રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે ઉઠતા બેદરકારીના મામલે હવે હોસ્પિટલના ડોક્ટરોના નિવેદનો પણ સામે આવ્યા. મહિલાની સારવાર દરમિયાન ગંભીર રિએક્શન થતા તેની જિંદગી જોખમમાં મુકાયા હોવાના આક્ષેપ વચ્ચે ડોક્ટર અમિતની તેમજ હેવી ડોઝના કારણે રિએક્શન થયું હતું તેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જ્યારે હોસ્પિટલના પાર્ટનર ડોક્ટર અંકુર અને નસીબ સાથે જોડાતું વિવાદ પણ નિવેદન આપ્યું. જ્યાં મહિલાના સારવાર પહેલા અને બાદમાં ફોટોગ્રાફ્સમાં શરીરની હાલતમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ સારવાર બાદ મહિલાના વાળ ખરવા લાગ્યા હતા, તો બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને પરિવારજનોએ જે નિવેદનની બેદરકારી છુપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. પેશન્ટ 1 થી 1.5 મહિના આસપાસ પેશન્ટને દવા ચાલુ કરેલી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, એમને જરૂરી લાગતી હતી એ પ્રમાણે, એનાથી એને રિએક્શન આવ્યું હતું કે જે દવા કોઈ પણ જે ચાલુ કરે બધા પેશન્ટમાં જરૂરી નથી કોઈ પણ દવાનું કે પેશન્ટમાં કેટલો રિસ્પોન્સ આવે એ રીતનું. પહેલા હું આ વાત કરી એટલે ગેસ્ટ્રોફિઝિશિયન પાસે મોકલેલું હતું, એટલે એને જે દવા ચાલુ કરી હતી એનું એને રિએક્શન આવ્યું. એ રિએક્શન આવતા બાદ એને ઓપીડી બેઝ ડર્મેટોલોજીસ્ટ કે જે ચામડીના નિષ્ણાતનો હતો બતાવીને આવ્યા હતા ને પછી મારી પાસે આવ્યા હતા. એટલે એ દરમિયાન એને પછી રિએક્શન ડ્રગ રિએક્શન હતું, એને અમારી ભાષામાં એરિથ્રોડર્મા એક્સફોલિયાટાઇટિસ કહેવાય. એટલે એ જે ટાઈપનું રિએક્શન હતું અને એના માટે જે જરૂરી સારવાર ને બધું મેં આપેલું હતું અને મારું કામ હતું એમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરવાનું, કારણ કે જ્યારે પણ ડ્રગ રિએક્શન આવે ત્યારે પેશન્ટના ઓવરઓલ વાઇટલ્સ જે અમે કહીએ બીપી, યુરિન આઉટપુટ, ફીવર, આ તે બધી વસ્તુ અમારે મેનેજ કરવાની હોય. સાથે એમની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ જે કહેવાય કે ડર્મેટોલોજીસ્ટ એમણે પણ જોયેલું હતું પેશન્ટને. વચ્ચે એને મગજ ઉપર પણ અસર આવી હતી આને લીધે, એટલે ન્યુરોફિઝિશિયનનો પણ આપણે ઓપિનિયન લીધેલો હતો ને એ પણ સાથે જોતા હતા. એટલે ઓવરઓલ કેસ નું રિએક્શન હતું એ જટિલ હતું, એના માટે આપણે યોગ્ય સારવાર આપેલી હતી. આ સારવાર દરમિયાન થ્રુ આઉટ મેં એને કીધેલું હતું કે ભાઈ આ થોડુંક આપણી બીમારી ગંભીર છે. જ્યારે આ ફરિયાદ થઈ એ પછી પેશન્ટના અને એના રિલેટિવ્સે મેડિકલ કાઉન્સિલ, પોલીસ સ્ટેશન, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત આ બધી જગ્યાએ એને કમ્પ્લેન કરેલી હતી અને બધી જગ્યાએ આ જે જવાબ અમે જેને આપેલો છે, ઇવન પોલીસ સ્ટેશને, આરોગ્ય શાખામાં કે કલેક્ટર ઓફિસ, ઇવન કલેક્ટર કચેરી અને નેશનલ પીએમઓ ઓફિસ, સીએમઓ ઓફિસ, આ બધી જગ્યાએથી રૂબરૂ એ લોકોના જે તે માણસો છે એ સાહેબનું ઇન્ટરવ્યુ લઈ ગયા છે. એમને અમે રિટર્નમાં જવાબ આપેલો છે, કાગળિયા પણ એ લોકો સમક્ષ આખી ફાઇલ અને એ લોકોને આપેલી છે. જેના બધા મેડિકલ કાઉન્સિલનો જવાબ તો તમારી સમક્ષ તમારી પાસે જ છે, જે મીડિયામાં આપ્યો. ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ પણ અમારા વાકને લીધે, એક મિનિટ ઉપર, અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે, બરોબર? જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે? અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી.